ઉમરગામમાં વિધર્મી યુવાને અડપલા કરતા ગણતરીના કલાકમાં પોલીસે ટ્રેનમાંથી ઝડપી પાડ્યો। ઉમરગામમાં એક બાળકી સાથે શારીરિક અડપલા કરી વિધર્મી યુવાન નાસી જતા ચકચાર મચી હતી। આરોપીને પકડી પાડવાની માંગ સાથે પરિવાર સાથે લોકોના ટોળે ટોળા પોલીસ મથકનો ઘેરાવ કરતા પોલીસ મથકે પરિસ્થિતિ તંગ બનતા ઉમરગામ પોલીસે કાફલો ખડકી દેવાયો હતો। જોકે આરોપી મુંબઈ તરફ ભાગતા મહારાષ્ટ્ર પાલઘર પોલીસની મદદથી ગણતરીના કલાકમાં આરોપીને ટ્રેનમાંથી પકડી લેવામાં આવ્યો હતો। ઉમરગામના એક વિસ્તારમાં એક 3 વર્ષની બાળકી સાથે એક નરાધમ વિધર્મીએ બાળકી સાથે અડપલા કર્યાની ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં લોકો દોડી ગયા હતા। ત્યારે જોતજોતામાં રાત્રિના 10 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશનમાં પહોંચી સૂત્રોચ્ચાર કરી હંગામો મચાવ્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા અને પરિસ્થિતિ તંગ બની ગઈ વલસાડ જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો ઉમરગામ પોલીસ મથકે ધસી આવ્યો હતો। આરોપી મુંબઈ તરફ ભાગતા મહારાષ્ટ્ર પાલઘર પોલીસની મદદથી ટ્રેનમાંથી આરોપીને ગણતરીના કલાકમાં પકડી લેવામાં આવ્યો હતો। હાલ અલગ અલગ વિસ્તારમાં લોકો ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। જિલ્લા પોલીસ વડાએ લોકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી। એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે બાળકીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે અને પોલીસ મથકે ગુનો નોંધી વહેલી તકે ચાર્જશીટ તૈયાર કરી ફાસ્ટ ટ્રેક કાર્યવાહી કરી ન્યાય મળશે તેવો પ્રયાસ કરાશે હોવાનું જણાવ્યું હતું। વિસ્તારમાં ગઈકાલે સાંજના 6 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન ખાતે એક માતા પિતા પોતાની 3 વર્ષની નાની દીકરીને લઈને આવ્યા હતા। દીકરી સાથે દુષ્કર્મની એમની કમ્પ્લેન હતી। તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ એને સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે એને રિફર કરવામાં આવી હતી। માતા પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા નવી ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે 65B 65(2) અને એની સાથે સાથે પોક્સોની કલમ 4, 5, 6, 8 મુજબનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી હતી। આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્ય બહાર ભાગી જવાની કોશિશ કરે અને એ ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાક્કી બાતમી આધારે અને પાક્કી ઇન્ફોર્મેશન આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સુરત, નાસિક અલગ અલગ રેલવે ટ્રેનમાં બધી ટીમો મોકલવામાં આવી હતી અને આ આરોપી સુરતથી વિરાર તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાર તરફ જઈ રહ્યો હોવાની હકીકત આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તાત્કાલિક પાલઘરના ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર એસપી સાહેબની મદદ લેવામાં આવી હતી। વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેનમાં જે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો। બનાવ બન્યાના 1 જ કલાકની અંદર આરોપીને પકડી લેવામાં આવ્યો છે। સ્વસ્થ છે દીકરી, અત્યારે ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે અને તબિયત એકદમ સારી છે અને આરોપી ફરિયાદ દાખલ કરીને 1 જ કલાકમાં પકડી લેવામાં આવ્યો છે। ગુનાની તપાસ યોગ્ય રીતે થાય એના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ડીવાયએસપી વાપી ડિવિઝન દવેના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી છે, જેની અંદર પીઆઈ શૈલેષ ચૌધરી, મહિલા પીએસઆઈ સ્મિતા વસાવા અને અન્ય 4 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। 7 અધિકારી કર્મચારીની ટીમ આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની તપાસ કરશે। વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી આગામી 2 વીકમાં આ ગુનાના કામે ચાર્જશીટ કરી દેવામાં આવશે અને આ ગુનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરીને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવીને વહેલામાં વહેલી તકે સજા થાય એવો પ્રયત્ન વલસાડ જિલ્લા પોલીસનો રહેશે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ બનતો પ્રયત્ન આરોપીને પકડવામાં કરવામાં આવ્યો હતો અને એની સાથે સાથે બાળકીની પણ તબિયત પ્રોપર રહે એના માટે તાત્કાલિક એના મેડિકલ પણ કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લા પોલીસે પૂરતી કામગીરી કરી એના કારણે જ આરોપી 1 કલાકની અંદર પકડાઈ ગયો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।